આજ સવારના 8 વાગ્યાથી હું પ્રવાસની અંદર નીકળ્યો છું। ખેડૂતોને નુકસાની બારામાં હું વાત કરું તો હિપાવડલી ગામની અંદર સવારથી શરૂઆત કરી તો હિપાવડલી ગામમાં ખેડૂતોને ખેતરે જવાના પુલિયાથી લઈને રસ્તાઓથી લઈને સાફ થઈ ગયા। આશરે એક હિપાવડલી ગામની અંદર 1000 વીઘાનું નુકસાન ગણી શકું। ત્યાંથી આગળ વધતા પીપળી ગામ સુધી પહોંચતા વચ્ચે રસ્તામાં બંને ગામને જોડતા પુલની અંદર પુલ પણ તૂટી ગયો અને સાથે સાથે પૂર સંરક્ષણ દિવાલો પણ તૂટી ગઈ। આગળ પીપળી ગામની અંદર ખૂબ જ મોટા વ્યાપક પ્રમાણમાં નુકસાન છે। હિપાવડલી, પીપરડી, ઘોબા, ફીફાદ, મેકડા અને આકોડા આ ગામડાઓ નદી કાંઠાના ગામડાઓ છે ને બીજી 3-4 નદીઓ આમાં જોડાયેલી છે। શેત્રુજીને બારામાં મેં વારંવાર વખતે વિધાનસભામાં પણ રજૂઆતો કરેલી છે ભૂતકાળની અંદર કે આ ગામડાઓ જેથી નષ્ટ થઈ જશે તો એની પાછળ જવાબદાર સરકાર હશે। આજે 5મો દિવસ છે આ ગામડાની અંદર ખૂબ જ પ્રમાણમાં નુકસાન છે ત્યારે રસ્તાઓ ખોલવા માટેની પણ સુવિધાઓ જીસીબી થી લઈને જે પ્રાથમિક સુવિધાઓ આપવી જોઈએ એમાં સરકાર સદંતર નિષ્ફળ રહી છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામે મીંડું છે। જીરો એટલા માટે કહી શકું કે નાના નાના રસ્તાઓ ખોલવામાં તકલીફ છે ને અહીંયા પાછળનો તમે પુલ જોઈ શકો છો કે આકોડા મેકડા વચ્ચેના પુલની અંદર સરકારનું ભોપાળું બહાર આવ્યું છે। આ પાણીના કારણે આખો પુલ તૂટી જવાથી એક પણ જગ્યાએ બાંધકામની અંદર ક્વોલિટી ગુણવત્તાવાળું બાંધકામ થયું નથી। એક પણ જગ્યાએ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી। ખેડૂતોને જે નુકસાન છે હું તમને વાત કરું, માવઠાના કારણે ખેડૂતોને એકવાર ખેતી કરી હતી, માવઠું થયું, ફરીવાર ખેતી કરવી પડી। આ ખેતીની અંદર બિયારણ, ધોવાણ થયેલી જમીનો, પાળા તૂટવા અને એક ખેડૂત દીઠ મને એવું લાગે છે જે પ્રમાણનું ધોવાણ છે એ પ્રમાણે 7 થી 8 લાખ રૂપિયાનું ધોવાણ પર ખેડૂતે છે। ભૂતકાળની અંદર આ સરકારે અતિવૃષ્ટિમાં પણ પેકેજના નામે મીંડું આપ્યું ને ગઈકાલે એક પત્રના વ્યવહારમાં સરકારે જવાબ આપ્યો કે વાત પ્રગતિમાં છે। આ બીજું વર્ષ છે। અતિવૃષ્ટિના પેકેજમાં જિલ્લાને બાકાત રાખ્યો, અત્યારની જે સ્થિતિમાં છે એમાં પણ આ ગામડાઓ નષ્ટ થયા છે। ત્યારે એક જ વાત કરું છું કે આ જિલ્લાના ખેડૂતોના દેવા માફ કરે અને ખેડૂતો પ્રત્યેની લાગણી બતાવે। ઉદ્યોગપતિની આ સરકાર ઉદ્યોગમાંથી બહાર આવીને ખેડૂતોને જીવતા રાખવા, ખેડૂતોને જો આગળ ખેતી કરાવવી હોય તો આ ખેડૂતોના દેવા માફ સરકારે કરવા જોઈએ એવી મારી સ્પષ્ટ માંગણી છે। કેટલા ગામોમાં નુકસાન છે? ખેતીની કેટલી અંદાજિત જમીનનું નુકસાન છે? મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછી આ 5 ગામની અંદર 7 થી 8000 વીઘા જમીનમાં નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અંદરના ખેતરોમાં તો પહોંચી શકાય એવી સ્થિતિ નથી। રોડ ઉપરના ખેતરોને અમે જે સ્પષ્ટીકરણ કર્યું અને ખેડૂતોને લઈને જ્યારે અમે ગયા છીએ ત્યારે એની વ્યથા અને એની વેદના સમજવાનો અમે પ્રયત્ન કર્યો છે। આ વાત સરકારના કાન સુધી નહીં પહોંચે તો આવનાર દિવસોમાં ખેડૂતોને લઈ અને સરકારને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો અમે પ્રયત્ન કરવાના છે।